વર્ષો જૂનું આ મંદિર આજકાલ હજારો ભક્તોની આસ્થાનું સ્થાન બની ગયું છે. ખાસ કરીને મંગળવાર, શનિવાર અને હનુમાન જયંતીએ અહીં ભક્તોની મોટી ભીડ જોવા મળે છે. સ્થાનિક લોકોની માન્યતા મુજબ ઘણા વર્ષો પહેલા કઠવાડાનો આ વિસ્તાર ખૂબ જ શાંત. જય શ્રી રામ મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદના કઠવાડામાં આવેલ પ્રસિદ્ધ ટેબલી લંબે હનુમાનજી મંદિરે. 100 વર્ષ જૂનું આ મંદિર ભક્તોની અડગ શ્રદ્ધા અને ચમત્કારો માટે ઓળખાય છે. કહેવાય છે કે અહીં સાચા દિલથી કરેલી પ્રાર્થના હનુમાનજી જરૂર સાંભળે છે. ચાલો કરીએ આ પવિત્ર મંદિરના દર્શન અને જાણીએ તેનો રસપ્રદ ઇતિહાસ. 42-43 ડિગ્રી ગરમીમાં આપણે નીકળી પડ્યા જુઓ. ગુજરાતના અમદાવાદ જિલ્લાના કઠવાડા વિસ્તારમાં આવેલું ટેબલી હનુમાનજી મંદિર ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક શક્તિનું પ્રખ્યાત કેન્દ્ર માનવામાં આવે છે. અહીં હનુમાન દાદાના મૂર્તિના ઇતિહાસ વિશે જણાવું તો કહેવાય છે કે ભક્તો હનુમાન દાદાની મૂર્તિ બળદગાડામાં લેવા જતા હતા. ત્યારે હનુમાન દાદાની મૂર્તિ લઈને પાછી ફરતી વખતે વાઘેલા બાપાના મંદિરે આવીને બળદ નીચે બેસી ગયા. તો બધા ભક્તોએ વિચાર્યું કે અહીંયા ચલમ પી લઈએ અને પછી પાછું ગાડું આગળ ધીમે ધીમે લઈ જઈએ. પછી થોડી વારમાં બળદ તેની મેળે ઊભા થઈ ગયા અને ટેબલી હનુમાન મંદિર સુધી આવીને તેની ઊભા રહી ગયા. અને ભગવાન હનુમાન દાદાની મૂર્તિ એની મેળે જ ઉતરી અને તેની જગ્યાએ આપોઆપ સ્થાપિત થઈ ગઈ. કોઈએ પણ હાથ લગાવ્યા વગર મૂર્તિ સ્થાપિત થઈ ગઈ. તેવી ચમત્કારી મૂર્તિ છે. વર્ષો જૂનું આ મંદિર આજકાલ હજારો ભક્તોની આસ્થાનું સ્થાન બની ગયું છે. ખાસ કરીને મંગળવાર, શનિવાર અને હનુમાન જયંતીએ અહીં ભક્તોની મોટી ભીડ જોવા મળે છે. સ્થાનિક લોકોની માન્યતા મુજબ ઘણા વર્ષો પહેલા કઠવાડાનો આ વિસ્તાર ખૂબ જ શાંત, કુદરતી અને ઓછી વસ્તી ધરાવતો હતો. અહીં વૃક્ષો, ખુલ્લી જમીન અને નાના ટેકરી જેવા વિસ્તારો હતા. સાધુ સંતો અહીં ધ્યાન, જાપ અને તપસ્યા કરવા આવતા. એ સમય દરમિયાન અહીં કોઈ ભવ્ય મંદિર નહોતું. માત્ર એક પવિત્ર સ્થળ તરીકે લોકો આ જગ્યાને ઓળખતા હતા. ટેબલી નામ વિશે અલગ અલગ લોકકથાઓ પ્રચલિત છે. કેટલાક લોકો માને છે કે અહીં ટેકરી જેવી જમીન હોવાથી ટેબલી નામ પડ્યું. બીજી માન્યતા મુજબ સ્થાનિક ભાષામાં આ વિસ્તારને ટેબલી તરીકે ઓળખવામાં આવતો હતો. આ ચમત્કારિક મંદિરમાં પ્રાર્થના કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. મંદિરની આસપાસનું વાતાવરણ ખૂબ જ શાંત અને પવિત્ર માનવામાં આવે છે. ઘણા ભક્તો અહીં આવીને માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરે છે. ટેબલી હનુમાન ટેમ્પલ પાસે ગૌશાળા પણ છે, જ્યાં ગાયોનું સેવાભાવથી પાલન કરવામાં આવે છે. અહીં ભક્તો ગાયને ચારો ખવડાવે છે, સેવા અને દાન કરે છે, ગૌમાતાના આશીર્વાદ લે છે. ટેબલી હનુમાન ટેમ્પલ ખાતે ભોજનશાળામાં દર શનિવાર અને રવિવારે અન્નક્ષેત્ર ચાલુ હોય છે. હજારો ભાવિક ભક્તો અહીંયા પ્રસાદનો આનંદ લે છે. ભક્તો માટે મહત્વનું સ્થાન માનવામાં આવે છે. અહીં ઘણા પ્રસંગોએ ભક્તોને પ્રસાદ અને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. ખાસ કરીને મંગળવાર, શનિવાર, હનુમાન જયંતી વિશેષ ધાર્મિક કાર્યક્રમો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે. અહીં સેવાભાવી લોકો અને દાતાઓ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. ઘણા ભક્તો રસોડામાં સેવા પણ આપે છે. મિત્રો, આપણે મંદિરે આવ્યા ત્યારે આ મંદિર બંધ હતું, કેમ કે અહીંયા 12:30 થી 3:30 વાગ્યા સુધી મંદિર બંધ હોય છે. અને આપણે 12:30 વાગે પૂગી ગયા પછી તો હું 3:30 વાગ્યા સુધી વાટ જોઈ અને આજુબાજુ વાતાવરણ અને નજારો બહુ અદ્ભુત હતો. ટેબલી હનુમાનજી મંદિરનું વાતાવરણ ખૂબ શાંત, હરિયાળું અને આધ્યાત્મિક અનુભવ કરાવનારું છે. મંદિર આસપાસ ખુલ્લી જગ્યા, વૃક્ષો અને કુદરતી શાંતિ હોવાથી અહીં આવતા ભક્તોને મનની શાંતિ મળે છે. સવારના સમયે અહીં ઠંડી હવા અને પક્ષીઓના અવાજ સાથે ખૂબ સુંદર માહોલ બને છે. સાંજની આરતી દરમિયાન મંદિરની લાઇટો અને ભક્તિમય વાતાવરણ સ્થળને વધુ આકર્ષક બનાવે છે. આજે ટેબલી હનુમાનજી મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ લોકો માટે આધ્યાત્મિક શાંતિ અને વિશ્વાસનું કેન્દ્ર બની ગયું છે. અહીં પરિવાર સાથે લોકો દર્શન કરવા આવે છે અને ભક્તિમય વાતાવરણનો અનુભવ કરે છે. તમે જો અહીંયા ન આવ્યા હોય તો તમારે પણ અહીંયા આવવું જોઈએ. એકવાર આ મંદિરની મુલાકાત કરવી જોઈએ. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો.